વેલકમ બેક. બપોરના મોટા સમાચાર સાથે હું છું આપની સાથે દીક્ષિતા. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર હિમશિલા તૂટતા તબાહી મચી ગઈ છે. રૈની ગામ નજીક ઋષિગંગા તપોવન હાઇડ્રો પ્રોજેક્ટનો ડૂમ તૂટ્યો છે. ગ્લેશિયર પડવાને કારણે આ ડેમ તૂટ્યો. हाइड्रो मैं उत्तराखंड की सभी निवासियों को आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार इस संकट की घड़ी में उत्तराखंड के साथ खड़ी है और हर संभव मदद देकर इस संकट से जल्दी उत्तराखंड बाहर आए और आम जनजीवन पहले की तरह शुरू हो जाए। इस दिशा में हमारे प्रयास है। मेरे साथी MOS नित्यानंद जी गृह विभाग के डिजास्टर मैनेजमेंट के कंट्रोल रूम में स्वयं बैठकर इस सारी चीज़ों को देख रहे हैं और मैं भी शाम को पहुंचकर परिस्थिति का जायजा लूंगा। प्रधानमंत्री जी ने भी फोन पर पूछा कर NDRF और गृह विभाग की टीम का मार्गदर्शन किया है और मुख्यमंत्री स्वयं मौके पर होने के कारण वहां की सारी परिस्थितियां तुरंत ही संज्ञान में आती है। मैं आशा करता हूं कि बहुत कम समय में हम स्थिति को सुचारू रूप से चालू करने में सफल होंगे और हादसे के लिए जितनी भी मदद की जरूरत है वो सभी प्रकार की मदद केंद्र सरकार उत्तराखंड सरकार को देगी। ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। જે રીતની પરિસ્થિતિ ઉત્તરાખંડમાં છે સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે। જે ટીમ છે સતત તેના પર કામ કરી રહી છે અને આ સંકટના સમયમાં સરકાર તમારી સાથે છે। ઘટનામાં 150 જેટલા લોકો તણાયા હોવાની આશંકા। ઉત્તરાખંડના 4 જિલ્લામાં અલર્ટ જાહેર કરાયો છે। ભારતીય સેનાને પણ અલર્ટ રહેવા માટે સૂચના। ડેમ નજીક કામ કરી રહેલા મજૂરો લાપતા છે। ITBP NDRF અને SDRFના જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે। સરકારે જરૂરી તમામ કદમ ઉઠાવી રહી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી त्रिवेंद्र रावतનું આ નિવેદન। PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી। જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉત્તરાખંડ ચમોલીમાં જે રીતની પરિસ્થિતિ છે ઘટનામાં 150 લોકો તણાયા હોવાની આશંકા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ પણ આ જે સમગ્ર ઘટના છે તેને લઈને સામે આવ્યું છે। કેન્દ્ર સરકાર उत्तराखंड सरकार સાથે છે અને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ સંકટના સમયમાંથી ઉત્તરાખંડ જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના પણ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ જે ઘટના ઉત્તરાખંડના ચમોલીમાં સામે આવી છે 150 લોકો લાપતા થયા હોવાની આ ઘટના છે અને જે રીતની ઘટના અચાનક જ નદીમાં જળસ્તર વધી ગયું અને ચમોલીના તપોવન વિસ્તારમાં આ દુર્ઘટનાથી પાવર પ્રોજેક્ટને ઘણું નુકસાન થયું છે। ત્યાં કામ કરી રહેલા 150 મજૂરો ગુમ થયા છે અને આસપાસ જે લોકો રહે છે સ્થાનિક લોકોને ત્યાંથી ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। નદીના કિનારે વસેલા ઘણા ગામ પણ પાણીમાં ડૂબી ગયા છે। ઉત્તરાખંડના ચમોલીની દુર્ઘટના પર CM રૂપાણીની સૂચના। કુદરતી હોનારતમાં ફસાયેલા યાત્રિકોને તત્કાલ બચાવાશે। બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને સારવાર કરાશે। રાજ્યના मुख्य सचिव अनिल मुकीमे उत्तराखंड तंत्र साथे बात करी। मुख्यमंत्री रूपाणी अनिल मुकीमने सूचना आपी तो कुदरती होनारमा फसायेला यात्रिकोने तत्काल बचाववामां आवशे। बचाव कामगीरी करी इजाग्रस्तोने सारवार कराशे। 150 થી વધુ લોકો તણાયા છે। ઘણું બધું નુકસાન થયું છે। નદી કિનારે વસેલા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે અને નદી કિનારે વસેલા લોકોને પણ કેટલાક લોકો તણાયા હોય તેવી આશંકા છે। ત્યારે NDRFની ટીમ સતત તેના પર કામગીરી કરી રહી છે અને જ્યાં પાણીનું સ્તર વધી રહ્યું છે ત્યાં તાત્કાલિક યાત્રિકોને તત્કાલ બચાવવામાં આવશે તેવી પણ વાતચીત કરી છે। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેટલાક યાત્રિકો ફસાયેલા છે તેને લઈને CMએ અનિલ મુકીમને સૂચના આપી છે। શું વાતચીત થઈ તેમના દરમિયાન? જે દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ઉત્તરાખંડમાં ઘટના ઘટી છે એ દુર્ઘટનાને પગલે ગુજરાતી યાત્રિકો પણ ત્યાં ફસાયા હોવાની વાત અત્યારે ગુજરાતને મળી રહી છે। તેના કારણે મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમને સૂચના આપી છે કે જે લોકો ત્યાં ફસાયા છે એને કેવી રીતે બહાર કાઢી શકાય અને ત્યાંના સ્થાનિક પ્રશાસન સાથે સીધો વાર્તાલાપ કરવાની જવાબદારી અનિલ મુકીમને સોંપવામાં આવી છે। અનિલ મુકીમ પણ સ્થાનિક પ્રશાસનનો ઉપયોગ કરીને ઉત્તરાખંડના સ્થાનિક પ્રશાસન સાથે
બાબતે અત્યારે ક્યાંક ને ક્યાંક વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત સરકારની પણ જે મદદ છે એ મદદના આધારે કે દિલ્હીની મદદ દ્વારા ઉત્તરાખંડ સાથે સીધો સંપર્ક કરીને સ્થાનિક લોકોને બહાર કાઢવા અને જે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તેમને તાત્કાલિક અસરથી સારવાર મળી રહે એ તમામ વ્યવસ્થા પૂરી પાડવાની અત્યારે આદેશો આપી દેવામાં આવ્યા છે. જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આગામી એક દિવસમાં કે 2 દિવસમાં જ ગુજરાતથી પણ એક ટીમ ત્યાં ઉત્તરાખંડ જાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે. હિતલ, કોઈ ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે કે જે ફસાયેલા યાત્રિકોએ સીધો સંપર્ક કરી શકે, તે લોકોને મદદ જોઈએ તો? જી, અત્યારે એ કોઈ ફોન નંબર જાહેર નથી, સીધી રીતે નથી કરવામાં આવ્યા, પણ રાજ્યમાં એક કાયમી વ્યવસ્થાના ભાગરૂપે જ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે. એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉપર તમામ લોકો જે લોકો ત્યાં ફસાયા છે અથવા ત્યાં ફરવા ગયા છે એમના સગા સંબંધીઓ પણ જાણ કરી શકે એટલા માટેની પણ કાયમી વ્યવસ્થા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવી કોઈ પણ દુર્ઘટના વખતે સીધી રીતે કામે લાગી જતું હોય છે. જી બિલકુલ, આભાર હિતલ. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ઉત્તરાખંડની આ હોનારત બચાવ કામગીરી કરીને ઇજાગ્રસ્તોને સારવાર કરવામાં આવશે. મુખ્ય સચિવ અનિલ મુકુમે ઉત્તરાખંડ તંત્ર સાથે વાતચીત કરી અને આ જે ઘટના ઘટી છે તેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું, આવું સાંભળ્યું. उत्तराखंड में जोशीमठ के आसपास एक बहुत बड़ी दुर्घटना हुई है. ग्लेशियर टूटने के कारण पहाड़ नदी में गिरने के कारण पानी का बहाव बहुत बड़ा है. पहले ऋषिगंगा और बाद में अलकनंदा, वहां पर जलस्तर बढ़ने की शुरुआत हुई है. कुछ लोगों के हताहत होने की भी प्राथमिक सूचना हमें मिली है. आईटीबीपी के जवान भी वहां पर पहुंच गए हैं. पूरे राज्य का तंत्र भी वहां पर एक्टिव हो गया. एसडीआरएफ की टीमें भी पहुंची है और वायुसेना को भी अलर्ट कर बचाव कार्य में लगाने के लिए हमने पूरी तैयारी कर ली है. सभी निवासियों को आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार इस संकट की घड़ी में उत्तराखंड के साथ खड़ी है और हर संभव मदद देकर इस संकट से जल्दी उत्तराखंड बाहर आए और आम जनजीवन पहले की तरह शुरू हो जाए, इस दिशा में हमारे प्रयास है. मेरे साथी एमओएस नित्यानंद जी गृह विभाग के डिजास्टर मैनेजमेंट के कंट्रोल रूम में स्वयं बैठकर इस सारी चीजों को देख रहे हैं और मैं भी शाम को पहुंचकर परिस्थिति का जायजा लूंगा. प्रधानमंत्री जी ने भी फोन पर पूछा कर एनडीआरएफ और गृह विभाग की टीम का मार्गदर्शन किया है और मुख्यमंत्री स्वयं मौके पर होने के कारण वहां की सारी परिस्थितियां तुरंत ही संज्ञान में आती है. मैं आशा करता हूं कि बहुत कम समय में हम स्थिति को सुचारू रूप से चालू करने में सफल होंगे और हादसे के लिए जितनी भी मदद की जरूरत है वो सभी प्रकार की मदद केंद्र सरकार उत्तराखंड सरकार को देगी. તો ઉત્તરાખંડમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ચમોલીમાં જે ગ્લેશિયર તૂટતા જોશીમઠ છે ત્યાં પાણી થઈ ગયું છે. તબાહી મચી ગઈ છે. 4 જેટલા જે વિસ્તાર છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 150થી વધુ લોકો તણાયા હોવાની આશંકા. તે લોકોને હાલ શોધવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ સતત આ કામગીરી કરી રહી છે. નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેને કારણે જે નીચેના જે વિસ્તારો છે ત્યાં પણ સ્થાનિક લોકો છે તે લોકોને ત્યાંથી અલગ જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. આ હોનારતે ફરી એકવાર 2013ની હોનારત યાદ કરાવી દીધી છે. પરંતુ હાલ જે ચમોલીમાં દ્રશ્યો સામે આવ્યા છે, અચાનક જ જોશીમઠ કે જ્યાં ગ્લેશિયર તૂટવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું અને પાણી જે ઝડપથી નીચે આવી રહ્યું હતું. 150 જેટલા મજૂરો ત્યાં કાર્યરત હતા અને જે વીજ પાવર પ્રોજેક્ટ છે તેને સૌથી મોટું નુકસાન થયું છે. તો ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર હિમશિલા તૂટતા તબાહી મચી છે. ઉદયની ગામ નજીક ઋષિગંગા તપોવન હાઇડ્રો પ્રોજેક્ટનો આ ડેમ તૂટ્યો. ગ્લેશિયર પડવાને કારણે ડેમ તૂટ્યો. હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ઘણું નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં 150 જેટલા લોકો તણાયા હોવાની આશંકા. ઉત્તરાખંડના 4 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયો છે. ભારતીય સેનાને પણ એલર્ટ રહેવા માટે સૂચના
ડેમ નજીક કામ કરી રહેલા મજૂરો લાપતા। આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે। સરકાર જરૂરી તમામ કદમ ઉઠાવી રહી છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતનું આ નિવેદન સામે આવ્યું છે। પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ખાસ વાતચીત કરી। ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર હિમશિલા તૂટતા તબાહી મચી છે। રાજકોટના 50થી વધુ પ્રવાસીઓ ગયા છે હરિદ્વાર। મૈસૂરી ટ્રેકિંગ કેમ્પ તરફ ગયેલા પ્રવાસીઓનો કોઈ સંપર્ક થયો નથી। અન્ય તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળો પર રહેવા તંત્રએ અપીલ કરી છે। ઉત્તરાખંડમાં ગ્લેશિયર પડવાને કારણે ડેમ તૂટ્યો છે। તો ગુજરાતના કેટલાક લોકો હરિદ્વાર ગયા છે। આ પ્રવાસીઓ છે ત્યાંથી મસૂરી ટ્રેકિંગ કેમ્પ પર ગયેલા લોકોનો કોઈ અતાપતા નથી, પરંતુ જેટલા લોકો છે જે પ્રવાસીઓ મળી આવ્યા છે તે લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે। રક્ષિત અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રક્ષિત, કેટલા લોકો છે પ્રવાસીઓ કે જે લોકો ગુજરાતના છે ને હરિદ્વારે દર્શન માટે ગયા છે, કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ ગયા છે, તે લોકોનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે ને હાલ તે લોકોને તંત્ર તરફથી શું સૂચના? સંપર્ક કપાઈ ગયો લાગે છે। ફરી એકવાર રક્ષિત પાસે જઈશું તે પહેલા આ દ્રશ્યો આપ જોઈ લો। ઉત્તરાખંડના ચમોલીમાં જે દુર્ઘટના થઈ છે, જે તબાહી મચી છે, તેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। કઈ રીતે અચાનક જ આ જળસ્તર વધ્યું, ગ્લેશિયર તૂટ્યો અને તેના કારણે વીજ પાવર પ્રોજેક્ટ છે જેને મોટું નુકસાન થયું છે। રક્ષિત ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। રક્ષિત, ગુજરાતના ઘણા ખરા લોકો હરિદ્વારના પ્રવાસે ગયા છે, કેટલા લોકો હોઈ શકે અને તે લોકો અંગેની શું માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, જે રીતે દીક્ષિતા વાત કરવામાં આવે તો ઉત્તરાખંડની આ જે ઘટના બની છે ત્યારબાદ રાજકોટ જિલ્લા કલેક્ટરનું તંત્ર છે તે પણ ક્યાંક સાવચેત થઈ ગયું છે। હાલમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છે તે હરિદ્વારની અંદર છે તે અલગ અલગ સમાજની અંદર અલગ અલગના જે લોકો વસતા હોય છે તે સમાજનો પણ સંપર્ક કરવામાં આવે છે। જે પ્રકારની માહિતી મળી રહી છે તે મુજબ છે તે રાજકોટથી લગભગ 50થી વધારે પ્રવાસીઓ છે તે હરિદ્વાર તરફ ગયા હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અને આ તમામ લોકો અત્યારે સુરક્ષિત હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। હજુ સુધી કોઈ પણ લોકોને કોઈ જાનહાનિ થયા હોય તે પ્રકારના સમાચાર નથી મળ્યા, પરંતુ જેટલા પણ લોકો હરિદ્વારની અંદર પહોંચ્યા છે તે તમામ લોકોને સાવચેત રહેવા માટે છે તે તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે। એક સુરક્ષિત જગ્યા ઉપર તમામ લોકોને રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। જ્યાં સુધી આગળ કોઈ સૂચના ન મળે ત્યાં સુધી તે સ્થળ ન છોડવાની પણ સૂચના છે તે તંત્ર તરફથી આપવામાં આવી છે। તો બીજી તરફ જે લોકો હરિદ્વાર જતા હોય છે તે લોકો હરિદ્વારથી જે મૈસૂરી તરફ છે તે ટ્રેકિંગ પર પણ જતા હોય છે, એટલે કે ટ્રેકિંગ કેમ્પમાં જે લોકો ગયા છે કે કેમ તે અંગે પણ હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી નથી મળી રહી, પરંતુ ટ્રેકિંગ પર ગયેલા લોકોનો કોઈ સંપર્ક છે તે નથી થઈ રહ્યો, એટલે કે હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને તંત્ર સાવચેત થઈ ગયું છે અને તંત્ર દ્વારા તે આગળના તમામ જે સામાજિક સંસ્થાઓ છે તે સામાજિક સંસ્થાઓનો પણ સંપર્ક કરવામાં આવે છે અને કોઈ લોકોને જાનહાનિ ન પહોંચે તે માટેની પણ તકેદારી છે તે કરવામાં આવી છે અને જે સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી લોકોને સુરક્ષિત અને સાવચેત રહેવા માટેની સૂચના છે તે પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। બિલકુલ આભાર રક્ષિત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો રાજકોટના 50થી વધુ પ્રવાસીઓ ત્યાં ગયા છે અને એક ચોક્કસ આંકડો સામે નથી આવ્યો, પરંતુ ટ્રેકિંગ માટે પણ કેટલાક લોકો ગયા છે। તે લોકોનો સંપર્ક હજી સુધી થઈ નથી શક્યો, પરંતુ તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। જે ઘટના ઉત્તરાખંડના ચમોલીમાંથી સામે આવી છે, ધીરે ધીરે નીચે તરફ જે પાણી વહી રહ્યું છે, પાણીનો જે વહાવ છે ખૂબ જ તેજ છે અને તેના કારણે નીચેના જે સ્થળો છે ત્યાંથી તમામ લોકો જે જ્યાં વસવાટ કરે છે તે લોકોને સુરક્ષિત સ્થળે જવા માટેની અપીલ કરી દેવામાં આવી છે। 4 જેટલા જે વિસ્તારો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, તમામ ટીમો સતત કામગીરી કરી રહી છે અને આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે। તો ઋષિગંગા સિવાય એનટીપીસીના એક પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે। તપોવન બંધ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમને પણ નુકસાન પહોંચ્યું છે। આ દુર્ઘટના જે સર્જાય છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, આ સંકટના સમયમાં સતત અમે તેમની સાથે છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આ અંગે સતત કામગીરી કરી રહી છે। તંત્ર તરફથી સીધી વોચ ત્યાં રખાઈ રહી છે અને શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે લોકો છે, કેટલાક પ્રવાસીઓ પણ ત્યાં ગયા છે ગુજરાતના, તો તે લોકોનો પણ સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે।
સાથે જ જે લોકો જ્યાં છે તે લોકોને સુરક્ષિત સ્થળે ત્યાં જ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો, ઉત્તરાખંડના દ્રશ્યો છે, કઈ રીતે અચાનક જ આ ગ્લેશિયર તૂટ્યો અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પાણીનો વહેણ આપ જોઈ શકો છો, જેટલી સ્પીડથી પાણી નીચે આવી રહ્યું છે તેના કારણે નીચેની જે નદીઓ છે ત્યાં પણ સતત જળસ્તર વધી રહ્યું છે। આસપાસના જે ગામો છે ત્યાં લોકો વસવાટ કરે છે તે લોકોને પણ સુરક્ષિત સ્થળે જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। 150થી વધુ લોકો તણાયા હોવાની પણ આશંકાઓ છે, તે લોકોને પણ બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત વોચ રાખી રહી છે। આખરે આ પરિસ્થિતિમાંથી તરત ને તરત લોકોને બહાર લાવવા માટે તંત્ર તરફથી તમામ કામો કરવામાં આવી રહ્યા છે। તમામ પરિસ્થિતિને થાળે પાડવા માટેના કામો કરવામાં આવી રહ્યા છે। 150થી વધુ મજૂરો જે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તે લોકોને તણાયા હોવાની આશંકા છે। તો જોશીમઠ કે જ્યાંથી આ પાણીનો જે વહેણ છે સતત વધી રહ્યો છે ગ્લેશિયર તૂટવાને કારણે, અને સતત નીચેની તરફ આ પાણી એટલી સ્પીડથી આવી રહ્યું છે કે લોકો શું કરે, તંત્ર તરફથી શું લોકોને અપીલ કરવામાં આવી છે તે લોકોને કંઈ સૂચ્યું નહીં, પરંતુ આસપાસના જે કિનારાના વિસ્તારો છે, કારણ કે ખૂબ જ નાના નાના ગામો ત્યાં આવેલા છે અને તે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટે તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે। સતત સૂચનાઓ આપી દેવામાં આવી છે કે આ પ્રકારની પરિસ્થિતિ ગમે ત્યારે નદીઓના જળસ્તર વધી શકે છે અને નદી કિનારે જે લોકો વસવાટ કરે છે તે લોકોએ ત્યાંથી દૂર રહેવા માટેની પણ એક સૂચનાઓ આપી દેવામાં આવી છે। આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે। તો એનડીઆરએફની કેટલીક ટીમો જોશીમઠ મોકલવામાં આવી છે, કેટલીક ટીમોને દેહરાદૂન મોકલવામાં આવી છે। ઉત્તરાખંડ કે જ્યાં સતત જે જળસ્તર વધ્યું છે, કિનારાના ઘણા ઘર પાણીમાં વહી ગયા છે। તો કેટલાક ગુજરાતના પ્રવાસીઓ પણ ત્યાં પહોંચ્યા છે, તે લોકોનો સંપર્ક નથી થયો। અન્ય પ્રવાસીઓને સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળો પર રહેવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। ઉત્તરાખંડમાં ગ્લેશિયર પડવાને કારણે ડેમોને ઘણું ખરું નુકસાન થયું છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે ઉફાન પર જોવા મળી રહ્યા છે। આ ઘાટ પરના જે નદીઓ છે ત્યાં પણ સતત જળસ્તર વધી ગયું છે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે, કારણ કે ઉત્તરાખંડમાં 2013માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને મંદાકિની નદીમાં જે રીતે વરસાદને કારણે જળસ્તર વધી ગયા હતા અને ત્યારબાદ ઉત્તરાખંડની જે પરિસ્થિતિ હતી, ફરી એકવાર આ ગ્લેશિયર તૂટવાને કારણે એ રીતે જ પાણી નદીઓમાં જળસ્તર વધી ગયા છે અને ફરી એકવાર તે પરિસ્થિતિનું નિર્માણ ન થાય, લોકોની ચિંતા પણ વધી ગઈ છે। કેટલાક ઘર છે જે આસપાસ નદી કિનારાની આવેલા છે તે લોકો પણ તણાયા હોય તેવી આશંકા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું આ ઘટનાને લઈને, આવો સાંભળીએ। उत्तराखंड में जोशीमठ के आसपास एक बहुत बड़ी दुर्घटना हुई है। ग्लेशियर टूटने के कारण, पहाड़ नदी में गिरने के कारण पानी का बहाव बहुत बड़ा है। पहले ऋषिगंगा और बाद में अलकनंदा, वहां पर जलस्तर बढ़ने की शुरुआत हुई है। कुछ लोगों की हताहत होने की भी प्राथमिक सूचना हमें मिली है। आईटीबीपी के जवान भी वहां पर पहुंच गए हैं। पूरे राज्य का तंत्र भी वहां पर एक्टिव हो गया। एसडीआरएफ की टीमें भी पहुंची हैं और वायुसेना को भी अलर्ट कर बचाव कार्य में लगाने के लिए हमने पूरी तैयारी कर ली है। सभी निवासियों को आश्वस्त करना चाहता हूं कि नरेंद्र मोदी सरकार इस संकट की घड़ी में उत्तराखंड के साथ खड़ी है और हर संभव मदद देकर इस संकट से जल्दी उत्तराखंड बाहर आए और आम जनजीवन पहले की तरह शुरू हो जाए, इस दिशा में हमारे प्रयास है। मेरे साथी एमओएस नित्यानंद जी गृह विभाग के डिजास्टर मैनेजमेंट के कंट्रोल रूम में स्वयं बैठकर इस सारी चीजों को देख रहे हैं और मैं भी शाम को पहुंचकर
परिस्थिति का जायजा लूंगा। प्रधानमंत्री जी ने भी फोन पर पूछा कर एनडीआरएफ और गृह विभाग की टीम का मार्गदर्शन किया है और मुख्यमंत्री स्वयं मौके पर होने के कारण वहां की सारी परिस्थितियां तुरंत ही संज्ञान में आती है। मैं आशा करता हूं कि बहुत कम समय में हम स्थिति को सुचारू रूप से चालू करने में सफल होंगे और हादसे के लिए जितनी भी मदद की जरूरत है वो सभी प्रकार की मदद केंद्र सरकार उत्तराखंड सरकार को देगी। તો કઈ રીતે લોકોને બચાવ કરવામાં આવે સતત આ કામ પર અપડેટ્સ લેતો રહીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની આ પરિસ્થિતિને લઈને એક ટ્વીટ કર્યું છે। તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ટ્વીટ પણ આ ઘટના પછી સામે આવ્યું છે। उत्तर प्रदेश सरकार सतत उत्तराखंड साथ अमूमन नहीं आते हैं किस तरह के ग्लेशियर। इस मौसम में ग्लेशियर पिघलते नहीं है क्योंकि ठंड होती, जाहिर सी बात है, लेकिन ग्लेशियर धड़कने से एक अवलांच आया और उसके बाद वो पानी के बहाव के कारण कैसे वो नीचे आया वो हमने तस्वीरें भी देखी थी जोशीमठ में, जिसमें वो हाइड्रो प्रोजेक्ट जो है पूरे तरीके से उसने तबाह कर दिया। अब एजेंसियों का अलर्ट यही है कि जब ये पानी अलकनंदा भागीरथी की तरफ नीचे पहुंचेगा तो उससे अलर्ट यानी कि उससे जो पानी का स्तर है वो कितना बढ़ता है और उससे आसपास के इलाकों में तो कोई नुकसान नहीं हो। फिलहाल तो जितने अधिकारी हैं उनका ये कहना है कि उससे ज़्यादा नुकसान नहीं होगा क्योंकि पहले ही हमारे पास प्रोएक्टिव टाइम है और एजेंसीज लगी हुई हैं आसपास के इलाकों को, जो कि वाटर बॉडीज के पास के इलाके उनको खाली करवाया जा रहा है। खुद मुख्यमंत्री ने भी कहा था कि राफ्टिंग होती है जो कई जनता के नीचे इलाकों में, वहाँ पर एकदम अगर पानी बढ़ जाए तो हादसा हो सकता है, उसे भी बिल्कुल पहले ही बंद कर दिया गया है। तो तमाम जो एहतियातन कदम है वो ऑलरेडी उठाए जा रहे हैं। તો આ જે ઘટના સામે આવી છે ગ્લેશિયર પડવાને કારણે ચમોલી અને જોશીમઠમાં જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રેસ્ક્યુની ટીમ ત્યાં પહોંચી છે અને સતત આ કામગીરી પર વોચ રાખવામાં આવી રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ત્યાં પહોંચી છે, રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે, આસપાસ કેટલાક નાના મોટા ગામ આવેલા છે અને નદી કિનારે કેટલાક લોકો વસવાટ કરે છે, તે લોકોના ઘર પણ ત્યાં તણાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સાથે સાથે એ પણ વસ્તુ સામે આવી છે કે ઘર પણ આ નદીઓમાં વહી ગયા હોય તેવી માહિતી, પરંતુ આ સતત આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે જે પ્રોજેક્ટો છે તેને સૌથી મોટું નુકસાન થયું છે। હાઇડ્રો પ્રોજેક્ટનો ડેમ તૂટ્યો છે। તો ઉત્તરાખંડની જે પરિસ્થિતિ છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ સામે આવ્યું છે। ઉત્તરાખંડની આ પરિસ્થિતિમાં સરકાર સતત તેમની સાથે છે અને આ તમામ પરિસ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો, પાણી કે જેની કેટલી ફૂલપાટ ઝડપે આ પાણી સામે આવી રહ્યું છે ને તેના કારણે નદીઓમાં જળસ્તર અચાનક જ વધી ગયું। કેટલાક ગુજરાતના યાત્રીઓ પણ હરિદ્વાર પ્રવાસ માટે ગયા છે, તે લોકોને પણ જ્યાં છે ત્યાં રહેવા માટેની સતત સૂચનાઓ આપી દેવામાં આવી છે। રાજકોટના કેટલાક લોકો ત્યાં છે અને જે ટ્રેકર્સ છે તે લોકોની હાલ સંપર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર અલર્ટ મોડ પર પહોંચી ગયું છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને પહોંચી વળવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। हुई है बड़ी डैमेज सर, और बाकी जो आस पड़ोस के जो, क्योंकि वहाँ पर कोई रिहायशी इलाके भी हैं, किस तरह की पॉपुलेशन? वहाँ पे भी ह्यूमन लाइफ का लॉस है। अच्छा, ह्यूमन लाइफ का लॉस है वहाँ पर सर, और फिलहाल ये हाँ, तो वहाँ पे ह्यूमन लाइफ का लॉस है, पर वो पावर प्रोजेक्ट वाला था, उसके आसपास और कोई ज्यादा लोग नहीं थे, तो पावर प्रोजेक्ट का बड़ा लॉस है। पावर प्रोजेक्ट का बड़ा लॉस है और पावर प्रोजेक्ट के आसपास जो ह्यूमन लाइफ है वहां पर जो उसका बड़ा लॉस है। और ये पानी कितनी तेजी से नीचे की तरफ बढ़ रहा है? उसके आसपास ज्यादा ह्यूमन लाइफ कम था, जो पावर प्रोजेक्ट में उसमें ह्यूमन लाइफ था 40-50, ठीक है, उसका आकलन किया जा रहा है। ठीक है सर। और फिलहाल सर कितनी बड़ी फिलहाल ये चिंता या कितनी बड़ी अब ये कहते हैं अलर्ट है, बाकी जो नीचे टेरेन आ रही है रुद्रप्रयाग, कर्णप्रयाग, जोशीमठ से नीचे की तरफ, अब जैसे ये पूरा पानी नीचे आएगा तो इसको अशोक जी, अशोक सर, हेलो, अशोक सर, मैं ये कह रहा हूँ कि ये
कितना बड़ा नुकसान, कितना बड़ा अलर्ट, फिलहाल खतरा अभी बढ़ा हुआ है कि ये पानी जो है रुद्रप्रयाग, कर्णप्रयाग, जोशीमठ, ये नीचे चमोली की तरफ अगर साइकिल पे ले जाओ, मेरे फोटो में हटा दिया। अशोक जी आवाज आ रही? क्या पूछ रहे हैं? मैं ये कह रहा हूँ कि अभी क्योंकि पानी जब नीचे की तरफ आ रहा है, पहाड़ से पानी बहुत तेजी की तरफ नीचे की तरफ आता है और ये बहुत खतरनाक तरीके से दिखता है। कितना बड़ा खतरा है वो कर्णप्रयाग तक आता है हमारा, जितना बरसातों में पानी आता है उतना है पानी। हमने सबको पूरे रिवर बेसिन को खाली करा दिया है, तो आकलन कर लिया तो वहाँ ज्यादा संभावना वहाँ कम है, वहाँ नहीं जाने की संभावना है थोड़ी बहुत, बट बहुत ज्यादा की संभावना कम है, क्योंकि हमने काफी अलर्ट करा दिया। नीचे आज राफ्टिंग भी बंद करा दी है, तो वो सब अलर्ट कर रहे हैं। तो यानी कि बीच में रास्ते में जो पुल आते हैं या 2 हाइड्रो प्रोजेक्ट आते हैं, वो क्या फिलहाल सुरक्षित है? वहां से पानी गुजर चुका है सर? अब कर्णप्रयाग तक आया है, अभी नीचे भी आएगा, ऋषिकेश तक आएगा, तो देखेंगे। कर्णप्रयाग तक का हमें आइडिया हुआ है। अच्छा सर। हाँ जी। और कर्णप्रयाग तक सर ये सर कितना बड़ा नुकसान है, कितना बड़ा ग्लेशियर फूटा, मतलब जो लोकल बहुत बड़ा ग्लेशियर टूटा है, तभी पूरा पावर प्रोजेक्ट बह गया है, वहाँ पूरा कंप्लीट लॉस है, वहाँ सिल्ट है इस टाइम पूरी। उसके पीछे कोई नया वो नहीं है कि बादल फट गया नया पानी आ रहा। ठीक है। अच्छा, कुछ लोगों ने, जैसे बहुत से लोग जो पहाड़ों से वाकिफ नहीं है, वो उन्होंने तो सिर्फ 2013 वाली त्रासदी देखी केदारनाथ की, जब बादल फटा था। क्योंकि वो एक पूरा एरिया में लंबी बारिश का स्पेल था, ये उस रूप में नहीं है। और ये खतरा क्या नीचे हरिद्वार तक है सर? नहीं, ये जो पानी बढ़ा है वो तो हरिद्वार तक आएगा, पर मुझे लगता है उसका जो डैमेज की क्षमता हरिद्वार तक आते आते कम हो जाएगी। तो फिलहाल તો જળ પ્રલયના આ 3 અલગ અલગ દ્રશ્યો આપે જોયા કઈ રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સેનાના 200 જવાનો પૂર પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે। એક જ લક્ષ્ય છે કે લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવે, કારણ કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે જળ પ્રલય છે 2013માં જે આપદા આવી હતી, વધુ એક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોશીમઠ પર ઋષિગંગા પ્રોજેક્ટને ખૂબ જ મોટું નુકસાન થયું છે, જે વીજ પ્રોજેક્ટ હતો તેને પણ ખૂબ મોટું નુકસાન થયું છે, સંપૂર્ણપણે ધરાશય થઈ ગયો છે પ્રોજેક્ટ। અને જે રીતે આ પાણી ધસી આવ્યું હતું, નીચેના જે વિસ્તારો છે ત્યાં ઝડપથી આ પાણી જઈ રહ્યું હતું ને તેને કારણે આસપાસના જે વિસ્તારો છે તેને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। बांध के भी जो रिजर्वायर के भी जो स्टाफ था और साथ ही साथ जो बाकी लोग थे उनके साथ मिलकर अभी असेसमेंट कर रहे हैं। और नीचे जहाँ पर एग्जैक्टली वो बांध टूटा था, बिकॉज अब वो उसका कोई निशान भी नहीं बचा है, वो पूरे का पूरा पानी वहाँ से एक साथ निकला था आगे की तरफ। तो फिलहाल एक टीम वहाँ पे है, दूसरी टीम जोशीमठ के आसपास जो प्रशासन के साथ मिल के, बिकॉज हेलंग एक नीचे जो रिजर्वायर पड़ता है वहाँ तक की पूरी जो आसपास की आबादी है, गाँव हैं और लोग हैं, उन लोगों को अवेयर करने का और निकालने का काम भी उसमें भी मदद कर रहे हैं हमारे जवान। उत्तराखंडમાં 3 નદીઓ છે કે જેમાં ખતરાની નિશાની જોવા મળી રહી છે। આઈડીપીપી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સતત ત્યાં કામગીરી કરી રહી છે। આ સાથે સાથે સતત સરકારના સંપર્કમાં છે ને ત્યાં શું સ્થિતિ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। સેનાના જવાનોને પણ ત્યાં મોકલવામાં આવ્યા છે, હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે આ વિસ્તાર પહાડી વિસ્તાર છે ને ત્યાં સતત લોકોનું રેસ્ક્યુ ખૂબ જ ઝડપથી કરવામાં આવે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ તો એ તમામ જે જગ્યાઓ છે કે જ્યાં હાલ अलर्ट पर મૂકવામાં આવ્યા છે તે વિસ્તારોને ખાલી કરવામાં આવી રહ્યા છે, કારણ કે જળસ્તર ગમે ત્યારે વધી પણ શકે છે અને જો તે વધે તે પહેલા જ આ બચાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરક્ષિત સ્થળો પર તમામ લોકોને મોકલી દેવામાં આવ્યા છે। હોનારત સ્થળે સાંજે અમિત શાહ પહોંચશે, કારણ કે તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવીને આ ઘટના જે થઈ છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે સતત અમે ત્રિવેન્દ્રમ સરકારની સાથે છે, ઉત્તરાખંડ સરકારની સાથે છે ને આ તમામ પરિસ્થિતિમાંથી જલ્દી ઉત્તરાખંડ બહાર આવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના પણ કરવામાં આવી છે। તો સાથે સાથે સીએમ યોગી આદિત્યનાથે પણ બનતી તમામ સહાય પહોંચાડવામાં આવશે ને સતત તેમની સાથે ઉત્તર પ્રદેશ સરકાર પણ છે તેવી માહિતી આપી છે। તો આ 3 દ્રશ્યો જળ પ્રલયના। તો ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ આ જે સ્થળ છે ત્યાંની મુલાકાત લીધી, રેસ્ક્યુ ટીમો
પહોંચી છે ત્યાં ત્રિવેન્દ્રસિંહ રાવત ત્યાં પહોંચ્યા અને તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે। શું પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિમાંથી જલ્દીમાંથી બહાર કઈ રીતે આવી શકાય, જે લોકો ફસાયા છે તે લોકોને કઈ રીતે સુરક્ષિત સ્થળે પહોંચવામાં આવે, તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। સીએમ ત્યાં પહોંચ્યા છે અને જે જવાનો છે કામગીરીમાં ઉત્તરાખંડના સીએમ સતત વાતચીત કરી રહ્યા છે। ઉત્તરાખંડ ચમોલીમાં જે ઘટના સામે આવી છે તેને લઈને આ સીધી વાતચીત, જે ઘટના સર્જાય છે તેને લઈને તેઓ આ ઘટનાને પહોંચી વળવા માટે હાલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, રેસ્ક્યુ ટીમો શું કરી રહી છે અને કયા કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે। આ ઘટના હાઈ એલર્ટ અપાયું છે હરિદ્વારના કુંભ મેળામાં, કારણ કે જળસ્તર ગમે ત્યારે વધી શકે છે। ગ્લેશિયર તૂટવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પરંતુ વધુ લોકોના જીવ ન જાય અને તમામ લોકો સુરક્ષિત સ્થળે પહોંચી જાય તે પ્રકાર કામગીરી કરવામાં આવી રહી છે। ત્રિવેન્દ્રસિંહ રાવત તેઓ સાથે સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરી રહ્યા છે અને આ પરિસ્થિતિમાં તેમની સાથે છે સરકાર તેવી પણ તેમને વાતચીત કરી અને ઉત્તરાખંડને આ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર લાવવા પ્રભુને પ્રાર્થના કરી સતત પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારના છે ને કઈ રીતે જળ જે રીતે આગળ વધી રહ્યું છે। ગ્લેશિયર તૂટવાની ઘટના ચમોલીમાં બનીને ત્યારથી સતત નીચેના વિસ્તારોમાં આ પાણી એટલી ઝડપથી વહી રહ્યું છે કે આસપાસના નદીઓનું પણ જળસ્તર વધી રહ્યું છે। વધુ એકવાર 2013ની ઘટનાના દ્રશ્યો આ ઘટના બન્યા બાદ તમામ લોકોના નજરની સામે આવી ગયા છે, કારણ કે ખૂબ જ મોટી હોનારત 2013માં થઈ હતી અને વધુ તેજ પ્રકારની એક ઘટના। પરિસ્થિતિ અલગ અલગ હતી એ વખતે વરસાદને કારણે નદીઓના જળસ્તર વધી ગયા હતા 2013માં, પરંતુ વધુ એક ઘટના જે રીતની બની છે, જળસ્તર તો વધી ગયા છે અને આ જળસ્તર ઝડપથી નીચે પણ જઈ રહ્યા છે, એટલે નીચે જે લોકો રહી રહ્યા છે તે લોકોને તંત્ર તરફથી એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નદીઓના જે વિસ્તાર છે ત્યાંથી લોકોને દૂર રહેવાની પણ વાતચીત કરી દીધી છે। તો ઉત્તરાખંડમાં જે ઘટના સામે આવી છે, સતત અપડેટ્સ આપને આપતા રહીશું। આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે, મને આપો રજા। નમસ્કાર।